બાપુ બાપુ બકરો હારો હતો પણ મારી કિંમતમાં વધારે ખૂબ કહે છે કિંમત તો. પણ બકરો છે ને હા એના તો પૈસા વધારે કે છે અને નેકળ છે વધારે ભાવ. નેકળ છે તો ખરું પણ કિંમત કેટલી કહે છે પણ. કિંમત તો કે છે પણ આમાં એક કામ કરીએ થોડું આગા પાછું કરીએ તો. ના ના બીજા વાળા છે એમ તો. શું બીજા વાળા? બીજા વાળા છે એમ તો. તો તાણી જ જાય. બીજા વાળા ભેતા બે ના તો બીજો આપણે તો મોનતા બદલા જ લઈ જાવ છે કે એ તો આપણે રમેણ માટે જોવે છે એટલે કોઈ વાંધો ના. આપણે ફૂલ ને ફૂલની પોખડી ગમે તે એ નતો એનો ભાઈ કારણ એ તો લઈ લઈએ. પણ આ બકરો સારો હતો પણ આ બકરામાં વજન સારું અપાવ. સત્તો ખરો પણ આમાં કિંમતમાં બાજતો ના એનો હો. એ તો તાણ કિંમતમાં બાંધતો ના એટલે શું કરશે બીજા લઈ લઈએ ને. બીજા વાળા ફેરતા બે તમારે ભાડમાં શું છે? હા આગળ સીધો ખરા દેવડો તાણી જાય. એ મીર નહીં આવે તો બીજા જતા રહે. હા આ ઘર કોનું આવ્યું? ઘર આ તો કરશનભાઈ દેખો એ. હા કરશનભાઈ હા કઈ બનાવ્યું આ બધું આવું બધું કઈ કરવા માંડ્યા કઈ નું કર્યું? વચમાં તો પૈસા ખોવાતા હતા આટલા બધા પૈસા આવ્યા છો અંકલ. એ તો કહું તાણ આટલા પૈસા લાવ્યો છે ભાઈ. હેડો હઠો તો મારતા બી જાડો ધોઈ લઈએ. કરશનભાઈ આ મફતલા લાવો રે. હો કઈ જીયા યા ભાઈ બકરો રાખવા જા. તમારા નહીં માનતા કરી છે બકરા રાખવા ફરો છો. રમેણ કરી રમેણ કરી છે. વાહ વાહ આ મુયા જોજો ઘર આદરી છે. એક થઈ ગયો આ બે બીજો ચાલુ કર્યો. તો ચઈ લાયા આટલા બધા પૈસા. તેમ અમાકાન તો હોય જ નહીં અમે એવું ભિખારી છે. એટલે વચમાં તો પૈસા ખોવાતા હતા. એ તો પડતા હતા પણ હાલ આવી ગયા. સહી આયા એટલા બધા પૈસા. એ તો ગમે તેથી આયા પણ ઘર તો ચાલુ કર્યો કે અમે ગમે તેથી લાવીએ પણ ઘર તો બનાવ્યો કે જો એક બનાવ્યો. હા હા જો છે તમારો છે તમારે આવું? ના ના અમાર તો સત ના આવું. હા આવું અનાથી આ બે વગર બનજી પાછો. આ તો લોન કરીને લાયા જી. કલ્યા લોન કરીને લાયા લ્યા બન ભાઈ ક્યાં લાયા તો ખરા કા. એટલે હપ્તા ભરજો આમ પા. એ તો ભરશો તમારે ભરવા આવવાનું હોય તમારે ભરવા નહીં. પણ ઘેર આવીને બેસે એટલે કે ખોળવા આવજો અમારે કને. તમારી પેલા બકરું લેવાની પોચ નહીં ને હોય પાછા હોય ગળવાની વાતો કરી. બકરાની તો કિંમત કેટલી કે ઘણી કે છે કેટલી પણ ઘણી તો 8 કિલોનું છે કે આટલે પૈસા લેવા કોઈ લાખ રૂપિયા તો નહીં કહેતો હોય. એટલે 8,000 રૂપિયા કે. હા? 8,000 રૂપિયા. હા તે લઈ લે કે તે એટલું બધું મોંઘું કરવાનું. તમારે પૈસા કાઢવાનું તો આમ તો જબર પ્રિય તો સાહેબ. તમે હાલો ઓ પૈસા મોનતા તમારે કર્યું પૈસા હું કરવા હાલું ભાઈ. હોય તો થોડા હાલ પાછા હાલજો મોનતા કરે. ના ના મારતા ઘર આદરે હાલતો ના મેળાવે. પૈસા લેવા તો ના આયા બકરાના માલ. ના ના આ તો ઘર દે કોનો હી જોતા તમારે બેનું નક્કી ના કહેવાય પાછું એ કે હોય તો જ્યાં લેવા જઈએ બકરો ને પછી પૈસા લેવા આયા પાછા. તો તમે વેચવા લાવો એટલે મફત લાલ તો એવા દેખાય છે મારે પહેલથી જ. તમે વેચવા લાવો એટલે અમે તો વેચવા લાવીએ મફત થોડા વાપરીએ છીએ હારા કામમાં વાપરીએ છીએ. જોવા બનાવ્યું છે પાછું કોના ઉપર એક બીજું લેવું છે ને આ બે બીજો ચાલુ કર્યો. હવે ને તો પૈસા આવી ગયા છે આંગન પા. એસી નો એક ના એસી તૈયાર થઈને તરત તો લાય ને પેલી એસી લાવવાની છે એ મોટી વાયરો ખાવા આવજો કોક દાડે ખબર પડે. એ તો આવશે તમે પણ તમે તો મત આવજો લ્યા તમે તો હળી ગયેલા ને વધારે વાયરો ખાઈ જાવ તો પટી જાવ. મત આવજો દેવો અભરી લે. હા આ બકરો જાય લઈ લે. હા તો ના જોવું અમારે આવો ના જોયું ઘરે હોય તો ચાલશે. એટલે એમ કહો કે તમે કાલે એમને રખડવા જ નીકળ્યા બે જણા. એટલે રખડવા નથી ને બકરો નહીં લે તો વાણામ જે આવ્યા તો વળી પેલો ઘરમાં રહી છે. ઘરમાં રહે છે ભાઈ ઘરમાં રહે છે ત્યાં જો કોણ અરે મારે બકરો લેવા તઈ નહીં આવેલા. તમે તો ફરો જ છો ખાલી આડા વાળા ઘા અમે ઘર બનાવ્યા ખાલી જોવા જ આયા. ના ના તમારો કામ નહીં લે આ ખાડા જો પૂરવાન તો કરો અમે આ પૂરતું નહીં આવતું રે તને વાંચો ના લે આમ નહીં દેખાતું મને થોડું ઓછું દેખાય. તે ચશ્મા લાય કે પૈસા લેતા આવું શું કરવા હું આલું ફૂટી જાય તો પાર આવે. અભિમાન કરે પૈસા નો અભિમાન કરે હેડો અંજાકથી બકરું હારું લઈને ચડાવજો. 2025 વાળું બકરું પડવા નીકળ્યા છે. મારે બકરો જોવે છે મોટો. એ જો તમે
અને મોનતાયો કરવી છે ને પાછો બકરું જોવે છે 1500 નું. જો કા લુખવાળ્યો જવા છે. અહીં જઈને જતા રહો સીધા પેલો આગળ વાળો કરી બચ્યું હોય તો લેતા જાજો. જા હા લ્યા એ તો કડિયા બડિયા આવતા નથી. ઘરે હજી હાથમાં લાઈન પાછા મેલ્યો પરવો આને તાણે હવે હું ચોમાવું આવે છે બધા કરવાનું હું બધું તો સાપરો કરી કરીને આવવાનું કે તાણે આ જો કે આનો ઠેકો નહીં અરે બધા ઈટીઓ બીટીઓ બધું વચ્ચે મળીને આવી જાય તાણે અંદાજે અરે કડિયા મુએ છો ઓને રાયા ના કોઈનું ઠેકોણું ના કોઈને આ અભડાય નો હે જે અડધા વાયરો તો બહાર કાઢીનો આવી પાછા હોય નહીં હવે અભડાય ને ખાવાય આપણે બધા ઘર બનવા તો પછાવવાની વાત છે મારે એની દાદા પૈસા 5000 રૂપિયા હાલવા જ નથી તાણે ત્યાં હો ઘડિયા છે અરે કોઈ સામાન ઠેકાણો મિલી કે કોઈ ને આ પાવડા કોઈ મફત નથી આયા 300 રૂપિયા પાવડા ના લે અહીં જતા રહી આખો ટેમ્પો તો બધા રેટ લાઈન આલી જાય ઓન નહીં તો બધા હાથમાં કોમ મેલી મેલીને આવી તો એટલે કે અમારા વિચાર એટલે તારા વિચારો છે અમારું લેવા દેવા તારા વિચારના લીધે અમારે ઘર પડી રાખવાનું પૈસા તો આવી એટલે તો ફટ લઈને ના આવી તો અહીં આપા તો એને તો કાલ આપણે કહેતા હતા કે અમે લગ્ન પડેલા અમે આપીએ છીએ બધા એની વાત અને કદાચ તો કોમ રોકે તો તારે ગાડી જ મેળવા છી એ કોમમાં ઘણા કારીગર રહ્યા બોલાવી દેવાના ઈવન તે ચડિયાતા કારીગરો છે પાછા હા મને લાગે છે કે આ ચોક બીજા જ ઘર બનાવવા નહીં જોઈએ મેલી મેલી માલો કાઢી કાઢી થોડું ઘણું વિચારતા કરે માણસ ખર્ચો કરે તો આપણો ટાઈમ છે જીએ ઘર બનાવીએ બધું કરીએ આ ખુદનો ઠેલો લેવા નતર બધા મારું સામાન તો હરખું રાખી યાર ખબર પડે કે ના પડતી બધા એક હાર્યું હોય ને એક હોય ને બધે કે હરખું મીઠું ના થવાની એમ થાય કે બધા ભેગો કરીને જ છે આ જોગા વાળા લુગડા લેવાય નજરે અરે ત્યાં તો કોઈ ઘડિયા છે કે બધા ઓય ચંપટીઓ કરવા આવી છે યાર તાને લોડો મોડો ઉડી નહીં મારે કેટલા વકાલ એકદમ મજૂરી કરીએ છીએ મને બધું ભેગું કરીએ છીએ અને આને આયા છે અડધું લોડો કાપીને લગાવી છીએ બરોબર અડધું શું કરવાનું વંગારીને ખાવાનું કે અને આગળ ઠાક ઠેકડા વગરનું ઘર બનાવ્યું એવું કીધું હતું એવું તો મને બનાવી છે ને બધા આ એક જે ખંડ મોટો કરવાનો તે ખંડ ને એનો કરીને રહેવાની આ બચ્ચી મોટો ખંડ શું કરવો તમારે ડોસી ડોહાનું રહોડા મોરવાનું કઈ બધું છે આ બધું ઠેકડા વગરનું મેલી મેલીને જતા રહે હવે હવે ચા જેવું ના પાવું હોય ને તમે કઈ એટલે ચા બા પીવો તો ઘેરથી લાવો કે કોમ વગર કરતા તો થોડો ઘણો નાસ્તો કરાવી નાખું અને હું ચા તો પાછો અરે આવો ને કરજણ અરે આ જુઓ ને મને આ ખેલ કર્યા જોજો અને ઘર ચડી ને ખેલ કર્યા ઘર તો બરાબર ચાલી છે બાજુ જાણે તમે મેં આમ કહેતા આવો હું તમને બતાવું ખાગ વગર ચડી ના હોવાની આ બધું નાઈ દીધું અમને તને એ તો વાત કરું હજુ આ તગારો હોય પાવડા હોય ઈટો બીજો અડધો લોડો તા જોજો હોળી બોલી મેળી કાઢી લાયા તા કારીગર અરે આપડા રહ્યો પેલા ગોમનો બલ્યો ઓવા તો એ તો કોઈ કોમ નો નહીં તાને એ તમાર કારીગર કોણ છે કણે મારે તો રાજસ્થાન ના એમાં તાને મારે પૂરું થઈ જાય કામકાજ તો પણ મને પેલા વાત ના કરી તમારે મારી હું ઘર ચાલુ કરી દઉં તે માર તો એક થઈ ગયું બીજા બે ચાલુ કર્યા ભલા આજ મને કહેતા કહો કે મારા ઘરની આખી પથારી બેવરી નો અહીંયા આવવાને તો કર્યો નહીં હું એમ કહેતો તો થોડું કામ હતું એ કોણા હું જોવા હોય મારા આગળ વાત કરે ને એટલે ખૂનામ પડ્યું છે એટલે કહું છું હું જોતું નું કીધું ઉછીનો ખિલાડીનો ટુકડો જોતો હતો હવે એક તો આને મગજ ખાઈ જાય એમાં પાછા ખીરાનો ટુકડો લેવાને લાયો તો કાચી કોઈ સસ્તું પાડી જવાય કારણ કાચી લાયો તો પણ થઈ રહી કે હાલો કે હાલ કોમ મારે ચાલુ જ છે તમારે કડી આયા છે બધા ચાલુ જ છે આપડે તો રોજ જેટલા આવ્યું આમ ઘર તમારે એક થઈ ગયું બે બીજા ચાલુ કર્યો હું વાત કરો છો મારા આ છોકરા 12 મહિનાથી ઓને લીધું છે આ તો જલ્દી મને તો નહીં લાગતું પૂરું થાય અને ખીલાની હળિયા તો પણ હવે મારા છીએ એક તો ઓછા પેલો પડ્યો કે હવે એ કોનામાં નજર હું કરવા નોખો છો તમે જોયો પેલો આઈને જોયો પછી વય આવ્યો તમે કંજૂસ હતા
હવે ઘર લીધો તો સામાન લાવી દેતા હોય તો શું થાય છે તમારે લાયો તો પણ થઈ રહ્યો એટલો ટુકડો ખૂટ્યો પેલી બારી મૂભો કરવો છે પાછો સારું લેતા લઈને આમાં કાંઈ છે લે જોવા દે પાછા મને જોવા દે એટલે પાછો લેતા ભાવ મારા હા 1 ફૂટનો જ છે અરે પાછો હાલી દે છે એમને મફત નથી આવ્યો હાલશો, આ તો ઉશીનું લઈ જાઉં છું ઓવે પાછા એટલે તું ઘરનો તો એટલે આલુ છે તું કમ તો આલુ છે ને હું આ તો ઉશીનો લઈ જાઉં ઓવે આમ ઘર બરાબર છે કે આમ આમ તો બરાબર બનાવી છે પાછું કોઈ કોમી હોય તો કે પેલા પૈસા ના આલુ વધારે કોમી જવા દો કે આ બધું તૂટેલું તમ બનાવ્યું છે આ રીએ તારે એ જ તો વાત છે તનો એ જ અમુક બેઠો આ ખખડાઈએ તો આ બધું ભય પડે છે મને લાગા ચોમા મેઠું ના પડા રીએ આ ડોશીને બધા મરી જા આને તો વનકાથી પૈસા વસૂલવા પડી મારે એટલે તમારે જોવાનું હું કરું લે યાર હું હારા માણસો જે આ કે મને ઘર આવજો કાળું પર તે આલુ છે જો ઠેકોડા વગરનું કરીને બેસી જાય તમારે જોવાનું હું તો જઉં મારે કોમ ચાલુ તમારા વાળી મારે ઝંઝટ વધારે નહીં થાય હારાડો હવરા તે મેં આવું છું પાછા ઓટો મારવા જોવા તમારે કેવું બનાવી ઓ પાછા આવજો અને હું જાઉં અરે હું કહું છું પાછું લે પાછા મારા ઘર ચાલુ થાય એટલે લાવજો ને. હાલજો લેજો લઈ લેજો તાણ ના ના લઈ જાવ તો નથી એમ તો તાણે પાછું. પણ પાછું હાલ દેજે પાછા હાલ દો ઓવે નવાઈનું હાલી જાય મોટું. તે કઈક તો કાળિયા મગજ ખરાબ કરી દી મોય પાછા તમારે જેવા આવી જો લેવા કે લઈ તો જાવું જ પડે કે પછી તાણ અરે તો તું હતો તે આવ્યો તે હાલી કમલા મફલો ને હતો એકે ને ના આલો હું પાછા એ તો જાય બોકડિયા પડવા એ જ કરે તા નહીં હા ના તો કોઈક વાત આપણે કી રમેણો કોઈક કરીએ રે એ કરી કોક દાડો તો રમેણો બોલા ને તારા બકરાનો શાક ખાઈ ગઈ અમે વધારે હા કઈ કોઈ આ ઠેકાણો વગરનું બોલે કર્યું નહીં કોને જોડે છે કે ત્યારે માય કે ના યા માણસ ખર્ચો કરે તારે આપણે વગરનું ધણીએ તાણે આ ફોડો શું કરે રે અલ્યા ઉપર પાલો બધોનો ફોડો હોય હું રાખવો પડે એટલે તમે પહોંચી નથી રાખતા કે તાણે એટલે પાલો જે ડબડાય બધવાનો હોય તો કોઈ ફોડો પાણી મિલે ભાઈ ચેડી જાતા 1 મિનિટમાં હજી ભરી એટલે રોજના ધોધ્યા રહેવાના જ બધા પાણી ટપકા લ્યા પાણી ના ટપકા તો હું ટપકે બધા તાણે હેલો પેલા આપણા બોકડી રે ને એ પેલા વાળા તમે કહેતા હતા ને એ જાવું પડી જાડો હોય તો કોઈ મેળ ના આવ્યો પણ કોઈ તો મેળ ના આવ્યો પણ આ કરસનનો પૈસા જોઈ લાયો કહે છે ને મને લાગે ચોરીઓ જ કરતો હોય એવું લાગે અમે સરુનો ચોર તો હતો જ હા એ ચોર તો હતો જ એટલે આ ઘર જેવું કર્યું ને હા કરશે ને આ બધાની કપચી બબજા આ કપચી ને ઘટાડો હોય રાતને લઈ જતો હોય જ્યારે હા સિમેન્ટ ને ફિમેન્ટ જે હોય ઉપાડે પણ એ ચોરીએ સરુનો કરે જ છે હા એ તો કહું ને આ ઈટો અડધી લઈ ગયેલો સમજતો આ કાળુબા ઘેર છે કે ના અરે કાળો ભાઈ કાળુબા આવરે હા આવો અને જો ઘર કરી ને એવું ઘર કરી છે મને તો કે આ કરી છે જોઈ લો અને આ ઘર તો સારું બનાવે હા અંધી હા બરાબર છે ને સારું બરોબર અરે હવે બીજું તાન શું કરીએ ઘર બર તો કરીએ હા વોક્સિન કઈ ભરાવું આ કળિયા જ્યાં હીરે હજી પાછા આયા જ નથી વિવામાં બકરો ભામો જોય બકરો તો છે આપડે પેલા રમેશભાઈ ની હા તો હેડજો અમારા હાથી થોડી કિંમત વિમતમાં દીકરા તમારે આવો અને તો પેલા જોવા ગયા હતા તમે એવું એ કર્યું તો કઈ મેળ જ ના પડ્યો ચમ? એ તો ભાવ જો કે છે એમ ચેવડો હતો બકરો એમ બકરો તો હારો હતો પણ ભાવ વધારે કે છે કિંમત ખૂબ કે છે કિંમત કરે પેલા કરશનભાઈ લઈ જવા હતા કહો હા અલ્યા કસમભાઈ તો ખૂબ ભારમાં ચડતા હતા ચમ ઘર બનાવી તે હો વાત છોડ દે કેવા ભારમાં ચડી ઓ પાછા એક ધાબા વાળું બનાવીને બે બીજા સાઈડમાં કોઈક બનાવી છીએ રે હા હતા ને આમ થોડા ઉછીના પૈસા માં તો કે ત્રણ ચોરો કોણ આલ્યા ચોર છીએ અમે ભાઈ એના કણ કોઈ ખાકે નતા પૈસા હું કોણ ગયા છે એના કણ પૈસા અહીં હા કે મારે જબ્બર ઘર બનાવે છે અરે નતા હમણાં હવારમાં જ મારા કાંથી ખિલાડી લઈ ગયો એક ને એક તો માગતો હોય છે આ બધો કને અરે મારે ખબર રાખી ને કે તમારે લઈ જાય બધું શ્યાપ અરે એ તો કોઈ ઘરનો તો કોઈક દાડો ફોર્મ આવે છે મારે એટલે આલી તારી ને કરજા છે ને ચોરીઓ કરે ખબર રાખજો તમે જાણે ના ના આપણે ના કરે રે ચોરીને ખબર છે અરે આ ચોરીઓ કરીને તો ઘર કર્યું ભાઈ એ તમને ખબર છે કે ચોથી લાઈ લાઈને જ કરે ને તાકાત જ નથી ઘર કરવાની ને કોમજી કોઈ હારે નહીં કરે કોકનો ચોલ્લો કરે છે એને બીજું કોઈ ના કરે રે રોલ કરાવે એટલે આપણે વાત છોડો આપણે જે કરવાનું માતાજી ની વાત કરો આપણે આપણે પેલો બોલા ટકા વાત કરી હતી કે નથી કરી ઓ પાછા વાત કરી દેજો પાછા એને મોટા છે પછી
આ મન કે કીધું નતું અને હા એટલે જ કે આવું જ પડશે જ કે કે કાળું ભાઈ મોરવી બનાવીને હોય અમારે તો ભાઈ પૂછે હા, આ તો તોય ખાલી બકરો જોયો તો એટલે તમને લઈને આ જો કા કાળો લઈને અડ્યા છે પેલા મફતલાલ ને ડાયોલાલ બે કાળો જો તમે મો આવો છો તું જા આજ બે હારો આવી જા પાછો જો તમે તો મોકળિયા ખોળે જ જો હારો હમણાં મારા કે કામ થઈ જાય કે આમ તો ઉછીનું લેવા જ આવું તું પણ હવે ઉછીનું નથી લાવવું અરે જેટલો આવું એટલી કપચી લાવું જ રહી મારે એટલું ઓછું કે પાછું અમે તને મફતી તો બનાવી જ છે ત્યાંથી પૈસા અમે લાયા છીએ પૈસા તો કહે નથી એક કરીને હજી બે કરવા છે એમાં ફત્યા જ કરવા છે પાછો પૈસા તો કાઢવા જ નથી સુઈએ ને કે કાઢવા નથી મારે પડી હોય છે પાછું કોઈક રોજી બોજી ના બે હોય પાછી એની જોવા દે પાછું હા કોઈ થતો ના હા તમે તો બોકડિયા ખોળે જ છો મને મારું કામ કરવા બાળા બોકડીઓ લઈને આવજો પાછા હો અમે તો અમારું કામ કરીએ બોકડિયા લેવરા જો કા મોટા થઈ ગયા છે તે પાછો એક તો નકતા તો ટ્રેક્ટર પર સાફ કરી નાખો એને આવતા આવતા તો સીધા સાફ કરી નાખું ટ્રેક્ટર જેટલી લઈ જાઉં પાછું તમે તો બોકડીઓની કિંમત કરે જ જો એટલી વાર મારા ઘરનું તો થઈ જાય મારા ઘડી ઘડી તો લઈ ગયો છું પાછો ઢગલો કરીને આવ્યો તો પાછો ઢગલો કરીને આવ્યો આજ તો બોકડીઓ લાવતો તો મારે તો ઘણું પહોંચી ગયું હવે જરૂર નહીં પડે લગભગ તો બે ઘરમાં મેળ આવી જાય અને જરૂર પડશે તો ફેર જોઈ મને તો ચોકોઈની શરમ આવે મને તો માગતો શરમ ના આવે હવે ઘડીક આપણી ઈંટો મોઈ નાખવી છે તે ઈંટો મોઈ નાખો અને તમે બોકડીઓ લઈને આવજો પાછા બોકડીયા મોટા પેલા થઈ ગયા છે બોકડા લેવી છે પથરા પાછું કરું ઈંટો વગર મોડી તો કારણ કે છોકરા ચડે છે પાછા પડશી છોકરો પડીને તો પાછું વાગે બાપડા તાણા હું શિલારી તો કાલ લાવે છે શિલારી તો નથી આલી અને આ તો ખબર પડી છે કે હું લાવ્યો છું તો આમ જ પોચરા થાય આ તો આમ ના થાય બકરાનું નામ પડ્યું નહીં કે મોઢામાં પાણી આવ્યું નતું પાછા આ તો કાળું બકરાનું નામ પડે એક જ તો કોઈ કેમ ખાલી એક હેડ આબુ ખાવા એક જ તો ઉપર જાય આ તો લેટવો જા હો તો ખાવાનો તો જબર શોખીન છે પાછો હજી તો ખાલી વાત થઈ હતી કે હરજો બકરો લેવડાવવા એક તો હેડ્યા બરાબર પાછા એને ખબર છે કે મને ખાવા તો મળીએ જ હમણાં મોંઘું કે સસ્તું હમણાં હાલ લઈ હાલ છે પર જોવા વાળું હા ના આ તો લેટવો જા તું તાર બકરો લીધે જ જા ભાઈ મારે તો મારું કામ થઈ ગયું કે વાહ આમાં એક વિચાર આવ્યો છે પાછો બીજો થોડી ઈટીઓ ને લાવું રે જવા દેજો આ તો પછાય વક્ષાય પેલી ઈટીઓ લાવું રે નાથી કપચી તો જો કા માની જો કે ના ઢગલો કરીને આવ્યો આ મિક્સા ઉરું ને પાછું ખબર પડી જા કઈ ઈટીઓ જેટલી લાવું ઈટીઓ ખાજી લાવી દઉં થપ્પો મારી દઉં પરો હકાઈ તો ફરે જ જાતો આ પડી કે આ નવી જ છે કે પાછી હા એ ભરવા દેજો મને તગારામ લઈ જાય કઈ ના તગારામ મફત્યું કરવું હોય તો પછી બધું કરવું પડે પાછું મફત્યું કરાય ત્યાર પછી પેલા મારી જ દેવાય ઈટીઓ ના જેટલી જઈ એટલી કરી પૈસા તો બચાવવા પડશે કે તાર વાહ ભાઈ આ તો ઈટીઓ પીટીઓ આ તો બધું મફત્યું કામ થાય ભરી ગયો છે વજન જેટલો છે પાછો કાજો બધો વજન છે ને કોઈ પડી રહે
પાછું હવે ગરબા બાપ કરીએ આગુ પાછું પાછું બીજું એ આને બીજું તો શું કરજો વાળો આવ્યો અરે વાળો એવાનો લેવડા તાણા હારો નાનો. ઉપર લઈ લઈએ ને. આ જોજો બધા પછી ચેડી જતા કેજો મત કે કાળો ભાઈ આ લઈ આલ્યું ના લઈ આલ્યું. ના પણ એ તો આપણે પેલા લઈ જાય કે તમે આવશો કે અમારાથી ના ના હાથી તો આવો જ હું પણ આ તો તમે મોનતા તમારી એટલે તમારે વેલ બતાવવું પડે કે મારે. પણ જોવા એટલે તમારે ના લઈને આયા હાથી અમે હા, હું તો મારા રીતે જોઈ જ લો હા એમ તાના મારે બકરમ તો ખબર તમારે પડે જોવું પડે કે ભાઈ તમારે મોનતા કરવી પડે એટલે અમારે એટલી બધી કોઈ ખબર ના પડતી હારું હેડો આપણે જોઈ તો લઈએ. હા હા જોઈ લઈએ તાણે. આમાં ચારો નોખી છી કઈ રહ્યા હા યાદ છે આપણા ખાસ મિત્ર જ યાર તો આપણે હા તો હા તો તરત આ જઈ ગયા બોકા પાછા હા હા કળુબા વાંધી ગયા હો એ બકરો લેવો તો આપણે હાલ બકરો થી આપણો બાણ કેટલો હે હા તો વાહ બા અમે મોયા દે યાડું છે કે ઓ ઓ અરે ખોલો કે તાને હા ખોલો ખોલો એવા સારો ના રાખે હા વાંચી દેજો કે બહાર નીકળી જાય બહાર ઓ પેલો નપા દેજો જો ડાયલા જોઈ લો હેડો એને જોઈ લેજો અરે વાના કોઈ વાના હું થયું છે એ કાલ જ બકરી વિવાડી હતી ઓય એટલે એટલે ના ના તાજી વ્યાજી ખરી કે બકરી વિવાડી તો અરે કમાડો તમે એક કમાડો એક હા બકરા હારા જી વાલા અરે લેજો હાચે ઈ જો કોણ હા, કોણ લે લેવા લેવા. આવ્યો તમે ત્યાં? એ હા એ લેવો ઓય એ જ લેવો હાલો ભાઈ તમે જોવો કા આમાં આખા થાય લઈ લેજો બરોબર હે? એ પણ ઉભો રહેતો જોઉં કે પકડો તો ખરું. બીજા તો બકરા છીએ તમે તો મોટી માત્રા આવી જતા પકડાની એની 10,000 હો 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 વાહ તમારા ડોહાની કિંમત કહો છો તમે તો કાના હાથો ઈ તારે ગમે તો હાલ દો આટલી કિંમત ના હોય યાર તો કેટલો હાથો પડી હતા પણ આટલી કિંમત તારે કેટલી કિંમત કયો ઘરે ઘરે જતું રહે તમારા પકડો ઓ ફોન પકડી લાવો આપણા બાજુ હા બોલો બોલજો હેડો આ તો ખબર જાય ને આ છોડી દે ને કિંમત કરે એના જે 10,000 હવે સમજી બોલો બધા મારા ગંડા છીએ અરે બે બે પકડવા તારો બીજું બતાવો દે 8,000 નું અરે મારા વખત તો હું લઈ દો બધે સમજ્યો આપણે હાલો વાની વાત કરો ને કવા 10,000 માં આવશે તો કમસિંગ કરાવો જે કરો અરે કાઢી કે મારી ઇજ્જત નહીં રાખો તમે ના કવા તો ચાર નું કામ કહું તમારે માર્યું ના આપણે છેલ્લે 8,000 મારી વાત સાંભળો તમે આ બે બે ઘરના જ છીએ હું કહું ને કિંમત તમે લઈ લો પછી તો આપણે કીધું તો કાળો તો અમે કેટલા હાથે બી બકરો કે છે ખાલી મારા મોહનતામાં મને નતા લઈને આવતો હોય કાં આવો તો સાથે જેટલા 10 બકરા લઈ જો ફેર આપણે મોટા બધા બીજા પેલા રમેશભાઈ જી બધા હા હા તો હું વાત વાટમાં ડાયરેક્ટ કોલ લઈને આવું તો ઈ જવાનું છું અમારે પછી છેલ્લે 8,000 આપી જવા પડશે કાળુમાં ના જોઈ એમ જો કે થોડો આમ જે કરો ભાવ હેડો ના ના છેલ્લે 8,000 પુહા અમને ના ના કાળો ભાઈ થોડો આમ જાઓ માર તો જો એને બારની કિંમત છે વાત જો આ મગા તમારે કેટલા હાલવા છે હું તો છેલ્લે 1,500,000 આલી દી અરે હાડા સો માં તો કોઈ વારે ના મળે આ હાડા સો નું દેખાય તો બકરું તો મને હું તો ત્યાં છેલ્લે એટલા લેવા થાજી ગયા 5,000 રાખો પણ હાડો હા હાથ કહી દે છેલ્લે તો લઈ લેતા પાછા. એટલે પટાઈ જડો પટી જાય વાત તો આવો 7,000 માં નક્કી કરી દેતા હારું તો 7,000 નું બકરું જ છે કે તાણે બેસડો કરજો વાહ. નક્કી કરજો હું કહું છું હા 7,000 હાલ દઈએ બધા તો કાળો ભાઈ હાજરમાં આપું તો ખરો પણ કોને કહેજો મત પા બીજો ને તમે જઈ અરે મારા પર તારો વિશ્વાસ ન થાય વિશ્વાસ તો છે તો પછી તાણે હારું છે. એટલે તો વાહ, લે આપણો બકરું લઈ લે હા બકરો બાર ગાડી હેડો જાઓ હેડો ભાઈ ભાઈ. લે બાર હારું હું આપું. જાઓ હેડો કાળો બકરો બકરો હવડાવી દો હવે ને મોનતા એવાની છે ને પાછા આ પૈસા ત્યાં તો હું તમને શું કહું છું ના હું આમાં કોઈ ઓટો મારું ને હા તો લેતા હા તો પૈસા લેતા આવજો તમે તાર હા પકડી પકડી આ બકરામાં ખવડાવજો અરે આ બકરા પૂછો રાખજો મત હવે પૂછે જ રાખવાનો છે કે હવે તો હવે નહીં. સારું સારું ઓટલા આવું છું હું હા આટમ કરે છે આટલું બધું તો ભોગાત પણ આયા વાળાથી આવીને એટલે અમે સવાર માંથી જેટા પડે એટલે બગા નતા પડતા